બેલડી ના ટપોરો નો કરાય ટપોરો ભાઈ અને જો બેલડી હાઈલી નો આવું ને તો હું રત્ના કલાડિયાની બેલડી કાઢી જાવ છોડે આવા માડા માડા છોડે આવા માડા બેલડી દેવડા છોડે આવા માડા બેલડી એટલે જીવણા રબારી આગળ જઈને ઊભી થઈ ગઈ હો હે જીવણિયા હું નનામી બાર કી મને બુટ્યો દેવ મારા જીવણિયા હું બેલડી છું લોઢાના રાત મારી હે અરે બડી બેલી ભાઈ ભાઈ એ મારી નનામી બેલડી આવી મારી નનામી બેલડી હાલી દાદા હા ભલો મારો દાદો હનુમાન બોલો એ નમુ ગણેશા નમુ બળવંતા હનુમાન કે મારે લાલ લંગોટા
બદલા મારી મેલડી તન બોલાવું મોડી મોહાણી અને ટપોરો દીદી મરાઈ ના એ ક્યાં ગઈ મારી ગદ્રપિયા મહાણની દેવી મારી મસાણી તને બોલાવું જોજે મોડી જોજે મહાણી જેથી ખેલવું હોય મારી મહાણી ને યાદ કરો અને જો મહાણી આવી ઊભી ન રહું ને તો મહાણી નો કહેવા મારા દીકરાઓ
બે અઢીનો ટકોર થઈ જાય એટલે મહાણી થઈ જાય બે અઢીના ટકોરે અઢી આખરી મેલડી બની જાય અને મહાણે જઈને ઊભી રહી જાય એટલે મહાણી બની જાય અને પછી મારી મહાણી કહે એ લોહીના ગોગના ખાધીના પેલા પછાણમાં મેલડી ઊભી રહી જાય બે અઢીના ટકોરે મારી મહાણી હું કેવા બે જાય એ મોડીના બેઠા કરી દીધા એવા મહાનમાં બોલી દીધા મારી દુખરા મહાણી મારી રાતડિયા રણજી થઈ સુધી દેવી માતા મત બોલાવો મારો દાડો હુરવીર કોઈને નમે નહીં નમે નહીં રણે સડ્યો રે દાડો દીગાને સડ્યો આજ મારો હુરવીર રણે સડ્યો તારા
બોલતી હોય આડિયો થઈને પૂજાવું આઠા પાડ્યો થઈને પૂજાવું મારો ચૂરો ને પૂરો આવ્યો આડો ચૂરો ને પૂરો આવ્યો મારો પાછો મુખી જેથી પાછા કર્યો હાલો ને તો દાદાનો દેદી પૂજેલો તુંડે એ રમવા વેલો ઉતરશે દાદા મને જો દાદા ખીમાએ પૂજો હોય અને ટપોરો મારી અને જો મારો ખીમડીઓ એકવાર આવીને ઊભો ન રહે ને મારો પાંચ આખર્યો જો પૂજેલો હોય મારા મોતેરાને અને ટપોરો મારી અને જો મારો મોતેરો ગણેશ આવીને ઉભો ન રહે ને તો લાડવા કાઢા આરામ ના કર્યા હોય મારા મોતેરા ગણેશ ભક્તિ નો દેવ ક્યાં ગયો મારી મેળું ના વારો મારો મોતેરો ગણેશ મારો મોતેરો ગણેશ રમે મારો મોતેરો ગણેશ રમે હાલો રે જોવા જઈએ એને હાલો રે જોવા જઈએ
રે બાંધા રે દાના કોઈના મારી બાજુ દૂરવીર પૂજાતો હોય અને કોઈ જો છોકરા ખવડાવ્યા હોય અને જો મારો છૂડો પૂરો આવીને ખમા ન કરીને તો મને એમ લાગે ચોખા ખાધા ઈ હરમ ના હોય મહાણી ને એકવાર ઢોરો મારી અને જો બેલડી આવીને ઊભી ન રહો ને તો પૂરા કંડિયાની કાઢી નાખે નો કેવા હો જીવતાનો જાનયો કેવાય બુવા હે બુવા જીવતાનો જાનયો ને બુવાનો કાંડિયો જો જેના બાપ દાદાએ 5 આંગળીના ટેરવા પાડી જો મારી બેલડીને જમાડી હોય બાપા ઈ દેવની વાત થાય કાંધે લવ દેવી તારા નામનો પડ્યો અને ભેખ લઈ મલકમાં ભમો પણ બજારી મારી બજારી જે 5 કરમ મારી મેલડી તન બોલાવું બે ઘડી એ બોલો બોલો ખાતાની જે મેલડી કહેવાય મારો દાદો
ઠાઠા આખરિયો રમે દેવી મારી મેલડી કહેવાય હા મારી દાદા વાલા પ્રકારની મેલડી આ મારી તોરડિયા લીમડાના એકદી ટેકાની દેવી દાદા વાલા પરમારના માતાજી વેવારડી હાય ભાઈ ભોંગડાના સાસરની દેવી મન મેલડી ને ટપોરા ન હોય ભંગડા ગામ રડિયામણા મારી માં એક ભંગડા જ્યાં દાદા વાલા પરમારની મેલડી થઈ ગઈ હા ભરજો મારી નાય દો હરદારની બાજુમાં ભગડા ગામ ત્યાં દાદા વાલા પરમારની મેલડી થઈ ગઈ અને એમ કહેવાય ત્યાંથી આગળ હાલો એટલે હોડથરી ગામના હોડથરીની માલપા મારા બાપ રાજા મારોની મેલડી થઈ ગઈ હવા વેચની નાંગણી બની ગઈ હો મારા બાપ રાજા મારુની મેલડી થઈ ગઈ એ બેડલાના શાસનની માલપા મારા દાદા જીવા મુસડિયાની મહાણી થઈ ગઈ પણ મારા ભાઈ એ રાજકોટની બાજુમાં ખેડીની માલિકો મારા બાપ માંડા સાસિયાની મેલડી થઈ ગઈ મહાણી વ્યક્તિના સમયની માલિકો મેલડી શું કરે અને મેલડી શું આપે એની મારે તમને વાત કરવી છે મેલડી કે એકવાર મારા દીકરા જો ધરતીની માથે હું મેલડી પાવડું ચાલી લઉં ને તેથી ધરતીની માથે એકવાર ઝાયલું પાવડું એ જીવતા તો ન મેલું પણ જો તું મારો મેલડી નો થઈ જાય ને મેલડી વાહે ભગવો ભેખ પહેરી લે ને જીવતા તો ન મેલું પણ મર્યા પછી તને મેલું નહીં ને તેથી હું મેલડી એવા ઇતિહાસ પડ્યા છે એવા ઇતિહાસ પડ્યા છે કે મેલડી જીવતા તો નો મેલે પણ મર્યા પછી નો મેલે એવા ઇતિહાસ પડ્યા છે ધરતીની માથે ઓ મુનાબુઆ હે કે ખેડીની માલિકો દાદા માંડા સાસિયાએ મેલડીની ભક્તિ કરી અને માતાજી મેલડી કે મારા માંડા જેથી જુગ જાય જુગનો પાયો જાય પણ આમ જો મેલડીનું નામ તો ન જાય પણ મારા માંડા સાસિયા એ તારું નામ ન જવા દઉં અને મહાન ખડીમાં તારી કદાચ ને નનામીને કાંધ દઈ અને ઉગતાની મેલડી જો મહાણમાં આવી અને જો મહાણી થઈને જગતમાં પ્રચાર ન કરું ને તેથી તો ખેડીના પાથરની માંડા સાસિયાની મેલડી મેલડી કેને કહેવાય કદાચ 500 પાખંડ હોય ને જેના કુળમાં સાંભળી દો મેલડી જેના મઠમાં પૂજાતી હોય ને અને કદાચ ને જેના કડમાં મેલડી બેઠી હોય અને ઈ લોકો એના કદાચ ને એની કરિયાતી માલપા કોઈ 50 જણા હોય કોઈ 100 હોય 500 હોય 5000 હોય પણ ઈ એમ કે
કે આજ મને કોકે કાંઈક કરી મેલ્યું છે, મને કોકે કાંઈક કરી મેલ્યું છે, મને ખીમડીઓ મેકો, 5 આખરીઓ મેકો. ભલા માણા એ દેવ કોણ છે એ પેલા તમને ખબર છે? તમે સમજ્યા વિનાની વાતો કરો. એ આ તો રાજા વીર વિક્રમની પાલખના બેહનારા દેવ છે. અને કોઈ દી ઈ કોઈ બેન દીકરીને તો જાય જ નહીં હો. આ તો ભાયડા છે, આ મળદ છે હો. બેન દીકરી કોઈ ધૂણીને એમ કે મને ફલાણાનો ખીમડીયો કે 5 આખરીઓ, એ વેમમાં ન રહેતા, એ તમારો વેમ છે. આ ભાયડો કહેવાય, આ વિક્રમની પાલખનો રાજા કહેવાય. આ કોઈને વરગાડ ન થાય. અને કદાચ ને એ કોઈ મેલા ડેરાનો વડગાર કદાચ ને મારા મેલડીના ખાતામાં આવે અને આવો માતાજીનો કદાચ ને ગલાલિયો માંડવો હોય અને કદાચ ને ઈ મેલડીનો ભૂવો એક હોબકો મારીને ખમા મારી નાઈત ને આમ કરી મુના ભુવા આમ કરીને ખમા કરીને હોબકો મારે ને એ કદાચ 500 પાખંડ હોય ને તો એ મારી મેલડીના ગુડા હેઠો. હમે કોઈ લાગ્યો લાગ માંડી જા, એ કોઈ ભાગ્યા હમા ભાગ માંડે, લાગ્યો કોઈ લાગ માંડે, કોઈ ભાગ્યો હમો ભાગ પાડે ને તેથી મેલડી નો થઈ ગયો હોય અને મેલડી નું નામ લે અને ભલામણા એ દાદા વાલા પરમાર નું નામ રહી ગયું છે. એની મેલડી ની ભક્તિ કરી. આપણે મેલડી ના ભૂવા છે પણ વાલા દાદા પરમારે મેલડી નું વાહ વાહ. એક ભાઈ ને મોજ આવી ગઈ અને બે ભાઈઓને વાહ 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 101 રૂપિયા આપે છે. મારી જોગ માયા જાજુ દે હે. ભલાયું મળે ભલાયું. એટલે મેલડી છે ને ભાઈ, વાત છે મેલડી ની. એ ઈ ભૂવા થઈ ગયા, એને મેલડી ની ભક્તિ કરી અને આપણે મેલડી ની ભક્તિ કરી છે ભલામણા. હે તો ભલામણા મેલડી ની ભક્તિ કદાચ ને આપણે કરીએ હે તો માંડા દાદા થઈ ગયા, વાલા દાદા પરમાર થઈ ગયા. હે પણ ભલામણા ઈ ભૂવા જ હતા ને આપણે ભૂવા જ છે હો. તો પણ એકવાર મેલડી ના થાવ અને થઈ જાણો ને હે ભૂવો થાવ ને તો ભૂવા એકવાર થઈ જાણજો. એટલે મારી મેલડી આવે, મારી દાદા વાલા પરમાર ની આવે, જીવા દાદા ની આવે, જેના કુરમાં જે મેલડી બેઠી હોય અને એક એક હુબકો નો લે ને તો મારી મેલડી ના ખાધેલા તાવા ખોટા પણ ભલા માણા. મેલડી કદાચ ને હુબકો નો લે મુના ભુવા, તેથી તો ઈ મેલડી ને પૂજવી હું કામ જોઈ. મેલડી મારી દાદા દેહા પરમાર ની હોય, કોઈ મહાણી હોય હે, એ કોઈ અઢી સમજની હોય, કોઈ મારા દાદા રત્ના કલાડિયા ની મેલડી હોય અને કોઈ મારી હડકવાઈ મેલડી હોય. એ એક એક હુબકો નો લે ને તેથી તો ઈ મારી મેલડી ને પૂજવી હું કામ જોઈ. બાબા સોરે તાવા મંડા, સોરે તાવા મંડા, આપની જીવી ના સોરે તાવા મંડા. સોરે તાવા મંડા, માના સોરે તાવા મંડા, દેવની દેવના સોરે તાવા મંડા. કદાચ તમારા બાપની દેવીનો કદાચ તાવો માંડો હે અને યા કોઈ કામણગાર આવે, કોઈ વાદીડા આવે
અને તમારા આમાં વાદ માંડે અને તેથી એમ કે બધાય તારા બાપની દેવી બતાય અને તેથી મેલડીનો ભૂવો એક હુબકો નો લે ને એ તેથી તો ઈ મારી મેલડીને પૂજવી હું કામ જોય બાબા સોરે વાત માંડા માડી સોરે વાતી આવ્યા ભગલાની દેવના સોરે વાતી આવ્યા એ સોરે વાત માંડા માડી સોરે વાત માંડા ભગલાની દેવના સોરે વાત માંડા સોલંકી ના કળ ભાગલાની દેવી અરે કોઈ બોલો મારી મહાણી ગાયકા બોલો 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 ભાઈ ભાઈ વાદી હમાવત માંડા અજીત ભુવા અને મુના ભુવા આવે હે અજીત ભુવા અને મુના ભુવા અહીંયા હાજર છે હે મારી પાખારી ફૂલબાઈ તમે પાખારી ફૂલબાઈ હાલે 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 મેલડી માતની હવે અમારા બાબરિયા પરિવારની માલપારથી મને કહેવામાં આવ્યું છે કે આપણે ગોધમાની ગાંડી ગતરડ ગેલના દર્શન કરવા છે વાહ વાહ હે મુના ભુવા અને મારી ભાટલાના શાસનની માતા ગેલ આવે હે ભાઈ
એ એના હાલ કહેવાનો વદાડ ન હોય અને માતાજી ગેલ રમવા આવે કાળી લોબડી આજ કાળો ભેડિયો જેને કાળો કામડો કહેવાય માતાજી ભેડિયો ઓઢીને આવે માતાજીની 77 માં સુંદરી હોય પણ માતાજીને તો કાળો કામડો હોય છે ને લાલ લોબડી કામડો ભેડિયો હે બા અને એ અમારા ભાવથી મળી અમે તને ઓઠાડી હે માં પણ અમારા બધાયના ધાયરા કામ કરે ને તેથી મારે ભાડલાના શાસનની મારી આજ ગેલ કરે મારી ચામુંડ કરે મારી તાવડી કરે માં તો માં ભગવતીનો ભેડિયો ગાવો છે નવકડીનો જે કોઈને ફૂલ નહીં તો ફૂલની પાંખડી માતાજીનો ભેડિયો ગમતો હોય તો માતાજીના ભેરિયાની માલપા જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી માં કે લ્યો ગોપાલભાઈ આજે અમારા નામનો માં ભગવતીનો ભેડિયો ગાવ હે જે કોઈને ભાવ હે ફૂલ નહીં તો ફૂલની પાંખડી થી મારી ગેલ રમવા આવ્યા છે ત્યારે એ મારી ગેલી ગતરાડ તારી લીલા કે લ્યો ગોપાલભાઈ 101 501 માતાજીને ફેરિયો વટાડવો છે હે મારી જોગ માયા આજ મારા કડની માલપા મારી આજ બાબરિયાના કડ ભાગલાની માલપા તો ભલામણા ઘણા બધા અહીંયા મહેમાન ભાઈઓ બેઠા છે હે બાબરિયા ઘણા બેઠા છે હે તો જે કોઈને હા જી તો માતાજીને જે કોઈને ભાવથી માતાજીનો ભેડિયો કયો કામડો કયો ચુંદડી કયો લોબડી કયો હે જોગમાયાના નામ ઉપર 100 ને 201 રૂપિયા દઈને મારી જોગમાયાના ચુંદડી ઓડાડે મારી ભગવતી જાજુ પેલા બાબરિયા ગણાય છે આ ચાવડા આવી ગયા ચૌહાણ હા ભૂલાઈ ગયું એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી હતી ને ઈ મારી ગેલ આવ્યા છે હે
ભુજમાં ડુંગરે ગરજતી એ મારી બાબરિયાના કુળમાં રમતી મારી બાબરિયાને ખમા ખમા કરતી એ મારી બાબરિયાને ખમા ખમા કરતી અહીંયા ઘણા બધા રૂપિયા થયા પૈસા થયા પણ આમાંથી ગોપાલભાઈ ચાંદભાઈ એક રૂપિયો આમાંથી લઈ નથી જવાના એ આપણા મઠ બને ને મઠની માલપા વાપરવાના છે પણ અમારા મુનાભાઈ ભુવાએ કીધું છે કે ગોપાલભાઈ માતાજીનો ભેડિયો બોલો ને ત્યાં તમને જે તમારા ભાગની માલપા હશે 200-500 રૂપિયા તો તમને બધાને મજા આવી હોય તો ભલામણા કંઈક નાખજો માતાજીના નામ ઉપર વાહ વાહ એ મારી ગાંડી ગદરાડી તારી લીલા સોટીલે ચામુંડા વહી અને મારી દુનિયા આખા યુગો તું દાતાર મારી ભૂખાને જતી માં ચામુંડા ભોજા અરે તે દિસડું પૂરતી ચામુંડા એ માથે મૈરા લીધા
ગલાલિયો માંડવો હાલતો હોય હે ભાઈ 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 ખમાની મહેલ પર ખોટ પડવા દઉં ને તેથી તો મને બાબરિયાને કડપ આગલે મને ગાત્રાડ ચામુંડા મને તાવડી મેલડી ને ખોટ લાગે બાપ અને ઈ મારી જોગમાયા આવ્યા પણ કેવા આવ્યા છે એટલું જ જોઈ જોય મળી એ જોગણીઓ રે આવે રમવા જોગણીઓ રે આવે